પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે અનામત માટે સરકાર અથવા તો કોંગ્રેસ સાથે વાતચીત માટેની તૈયારી દર્શાવી છે। હાર્દિકે કહ્યું કે પાસના નેતાઓ કોંગ્રેસને મળ્યા તેમાં કશું ખોટું નથી। ભાજપ અનામતના નામે પાટીદારોને લોલીપોપ પકડાવે છે, તેથી કોંગ્રેસ જો પાટીદારોને ખરેખર અનામત અપાવવા માંગતી હોય તો તેની સાથે ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી। તેણે આંદોલન મામલે સરકાર બોલાવશે તો પણ ચર્ચા માટે તૈયાર હોવાનું કહ્યું હતું અને આગામી દિવસોમાં સરકાર સાથે ચર્ચા કરવાની પણ હાર્દિક પટેલે તૈયારી દર્શાવી છે। જોકે પોતે સરકાર સાથે ચર્ચા કરવા નહીં જાય પણ પોતાના પ્રતિનિધિત્વને ત્યાં મોકલશે। આ સિવાય કેટલાક લોકો આંદોલનને તોડવાના પ્રયાસમાં લાગ્યા હોવાનો પણ હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે। તો સાથે જ ભાજપની ભૂત અને કોંગ્રેસની પલિત સાથે સરખામણી કરી હતી। હાર્દિકે રાજકીય નહીં પરંતુ સામાજિક પ્રતિનિધિત્વ જરૂરી હોવાનું પણ કહ્યું છે। સ્પષ્ટ છે કે કોંગ્રેસના મળવું એ કોઈ પાકિસ્તાનના રાષ્ટ્રપતિને મળવા એ બરાબર નહોતું। કોંગ્રેસના લોકોને મળીએ તો રાજ્યની અંદર એમની પણ પહેલા સરકારો રહેલી છે। જ્યારે મંડળ કમિશનની રચના કરવામાં આવી ત્યારે પણ એમની સરકાર હતી અને હિન્દુસ્તાનની અંદર 60 વર્ષથી પણ વધુ એ લોકોએ રાજ કર્યું છે। તો મંડળ કમિશનરની જે લાગુ પડતી વાતો છે એને યોગ્ય કઈ રીતે પાટીદાર સમાજને આપી શકે એ તમામ મુદ્દા સાથે અમે લોકોને મળ્યા હતા અને આવનારા દિવસોમાં હજુ જરૂર પડશે તો કોર કમિટી જે પણ નિર્ણય લેશે મળશે। તો આજ દિન સુધી મને કોઈ પણ ગુજરાત સરકારે જ્યારે ભાજપ સરકારે બોલાય ત્યારે પણ મેં મળવા જવાનો એવો આગ્રહ નથી રાખ્યો। મને મળવું જોઈએ એ લોકોને પસંદ નથી, કેમ કે મને મફતમાં એ લોકોની ચા ખપતી નથી, એટલા માટે એ લોકોને મળવા નથી જતો। જો એ કાંઈક ને કાંઈક સમાજના હિતોમાં જો કાંઈક નિર્ણય લેશે તો એ સમયે ચોક્કસ અમે લોકો એને મળવા જઈશું। એક મુલાકાતને એને ખોટી રીતે ચિતરીને એમાં પણ ક્યાંક ને ક્યાંક દોષ એવા લોકોનો છે કે જે જાણી જોઈને આંદોલનને ખરાબ દેખાડવાનો પ્રયાસ કરે છે, આંદોલનની જે છબી છે એને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર જે પણ અમારી લડાઈ છે એ લડાઈની અંદર અમે ક્યાંક ને ક્યાંક સફળ થવાના આરે છીએ। અમે સફળ ના હોત તો ક્યાંક ને ક્યાંક વડાપ્રધાને 6 મહિના પહેલા રોડ શો પણ ના કરવો પડ્યો હોત। પ્રથમ વાત તો હું પહેલા પણ કહ્યું કે ભાજપ ભૂત છે ને કોંગ્રેસ પલિત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મેં પહેલા પણ એક સમય કીધું જ્યારે જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ નતા બન્યા ત્યારે એ કહેતા હતા કે તમે બધા ભાજપમાં જ જોડાઈ જાઓ તો શું છોકરો જન્મ લઈને ભાજપનો ખેસ પહેરાઈ દેવાનો? તો સ્વાભાવિક છે કોંગ્રેસ જો પાટીદાર સમાજને પ્રભુત્વ આપતી હોય તો સારી વાત છે ને, એ લોકોને પ્રભુત્વ આપવું પણ જોઈએ। પ્રતિનિધિત્વ સરકારમાં હોવું જરૂરી નથી। પ્રતિનિધિત્વ તો બિહારની અંદર નીતિશ કુમાર જોડે છે, ચંદ્રબાબુ નાયડુ જોડે છે અને અહીં આનંદીબેન જોડે હતું પણ કાંઈ ફાયદો નથી થયો રાજકીય પ્રતિનિધિત્વથી। પણ તમારી જે તાકાત છે શૈક્ષણિક રીતે, તમારી તાકાત છે જોબ રીતે, તમારી તાકાત છે સામાજિક રીતે, જો તમે પ્રતિનિધિત્વ મેળવતા હશો તો આપોઆપ ત્યાં થશે। દલિત સમાજનું ગુજરાતની અંદર રાજકીય પ્રતિનિધિત્વ નથી પણ એનું સામાજિક પ્રતિનિધિત્વ એટલું મજબૂત છે કે જ્યારે ધારે ત્યારે આખા દેશના નેતાઓને ઉનાની અંદર દોડાવી શકે। બસ એ સામાજિક પ્રતિનિધિત્વના આધારે અમે લોકો લડવા